2004થી જમીન કૌભાંડનો મુદ્દો છે. આવી જમીનો તો અહીંયા દાવડની પકડાણી, પણ એવી તો બીજી જગ્યાએ પણ છે. આ ધારાસભ્યનું વાણીવિલાસમાં બિલકુલ અસભ્ય વર્તન છે. વચ્ચે ગોલવાડાનો કિસ્સો આવ્યો હતો કે જે નાની જ્ઞાતિનો કદાચ ઠાકોર સમાજ કે કોણ હતું, તો એને પણ મા બાપ સ્વામી વિડીયો ક્લિપ જાહેર થઈ હતી. ત્યાર પછી એના ચૂંટાયેલા સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય હતા અનસુયાબેન કરીને, એમણે પણ જે સ્ત્રી સાથે અસભ્ય વર્તન કર્યું એના કરતાં પણ બદતર વર્તન કરી. અને આવા કેટલા સમયથી રમણલાલનો વાણીવિલાસ એટલું ખરાબ છે કે એના કાર્યકરો સહન કરી શકે. એક વાત એમના ત્યાં મિટિંગ હતી, તો એક પટેલ હતો આગેવાન દાવડ સાઈડનો, એને પણ એના મા બાપ સામે કે ભાઈ તમે તો ઓના દીકરા છો એવું કરીને આક્ષેપ કર્યો કે જે સોંભરવાળા પાટીદારો છે એ પણ ના સોંપડી શકે એવી પરિસ્થિતિમાં હતું. એટલે ઓની અસભ્ય વર્તનથી લોકો ત્રાસી ગયા છે, પણ ઓની પોતાની સન્મુખતા નીતિથી કોઈ બોલી શકતા નથી. એટલે કાર્યકરોને પણ સમજવું પડે કે આ ઓને કોઈ કહેવાવાળું કોઈ ઈડર તાલુકામાં છે જ નહીં. એના કાર્યકરો એના માનીતા અને એનાથી જાણે એમનું ઘર ચાલતું હોય એ ટાઈપના છે. એટલે આવા પ્રશ્નો નિકાલ થાય. અને એમાં જો જે જમીન કૌભાંડનું છે એ તો અહીંયા જ છે, પણ તો અંદાજ છે કે ગાંધીનગરમાં પણ પોતાની જમીન છે એ હજી બહાર આવ્યું નહીં. ધીમે ધીમે બહાર આવશે. એટલે સરકારની આ બેવડી નીતિ કે સરકાર ધારાસભ્ય છે એટલા માટે જ અને છૂટછાટ આપવાની, સરકારશ્રીનો એક માનીતો ધારાસભ્ય છે એટલા માટે ઈડાનું ડૉક્ટર પકડવાનું તો તાત્કાલિક એની ધરપકડ થઈ, તો આમની કેમ નહીં? આ તો અમારે આભાર માનો જુઓ પૂજાબેન જોશીનો કે જે સરકારના દબાણમાં આવ્યા વગર કો તો સરકારની બે ગ્રુપોના લીધે આ લોકોએ અને જે હું સપોર્ટ કર્યો હોય અને રમણલાલનો આવો નિર્ણય લઈ અને આ નિર્ણયમાં તો આમ તો એને એફઆઈઆર થયું જોવા અને એફઆઈઆર કરાવ્યું એવું અમારું માનવું છે. રમણલાલ વોરા સાહેબ 2004થી ખેડૂત ખાતેદાર બન્યા. આજે 2026 એટલે કે 22 વર્ષ થયો. 22 વર્ષમાં કોઈ ચુકાદો ના આવ્યો. ખેડૂત ખાતેદાર તો 2004થી બોગત છે, બરાબર. પણ આ જે મામલતદારે પૂજાબેન જોશીએ જે ચુકાદો આપ્યો એ ચુકાદો બધાને આવકારીએ છે, પણ એ ખાલી ચુકાદો એના પૂરતો જ છે. આગળ પ્રાંતમાં જશે, કલેક્ટરમાં જશે, એમ કરી સમયે વેડફવાની બિલકુલ વાત છે. આના પર તો ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. જો એક ડૉક્ટર ઉપર આ જ રીતનો કોઈ ગુનો હોય અને એમને ફોજદારી દાખલ કરી એમને જેલમાં જવું પડ્યું હોય તો ખાલી આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એટલે એમના પર કોઈ એક્શન નહીં લેવાય, બરાબર. એટલે અમારી માગણી છે કે જે ગુનો થયો છે એ ગુનો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મિનિસ્ટર રહી ચૂકેલા વ્યક્તિએ કર્યો હોય તો આમ નાગરિકે કર્યો હોય તો એને સજા થાય, તો આ વ્યક્તિને કેમ નહીં, એવી અમારી માગણી છે. ગુજરાતના ગૃહમંત્રી વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. મારું કહેવું એવું છે કે શું ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાયદામાં રહે છે? રમણલાલ વોરાએ ઈડરમાં જમીન ખરીદી હોય કે ગાંધીનગરમાં જમીન ખરીદી હોય, પોતે ખેડૂત ન હોવા છતાં ખેડૂત ખાતેદાર બન્યા એ જ વખત એમના ઉપર એફઆઈઆર થવી જોઈએ. જે તે અધિકારીઓ હોય એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. એનું નામ કાયદો કહેવાય. કાયદામાં ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બિલકુલ કાયદાનું ઉલ્લંઘન કરે છે, કાયદાની એસી-તેસી કરે છે. અને આજે દાવડમાં જે જમીન ખરીદેલી છે એ જમીન પણ એમને બીજા કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને વેચી છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પાસેથી ખરીદેલી છે. એટલે વાસ્તવમાં શું વ્યવહાર થયા છે એ પણ પ્રજાએ જાણવાની જરૂર છે. કારણ કે એમના પાસે જ છે, પણ આપણે વિશ્વાસુ માણસ હોય તો એમને એમ કહીએ કે ભાઈ તારી જોડે તારા નામે હું કરી રાખું છું, પછી મને પાછી ટ્રાન્સફર કરી આપજે. એટલે એક ડૉક્ટર ઉપર જો એફઆઈઆર થતી હોય અને એને તાત્કાલિક જેલ થતી હોય તો કાયદો બધા માટે સરખો હોય છે. મારી આ પ્રેસ મારફતે માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.